બરાબર કે કાલના દિવસે કાલનો કયો તહેવાર છે? અષાઢી બીજ. બરાબર, અષાઢી બીજનું આપણા ઇતિહાસમાં શું મહત્વ છે તેના વિશે આપણને ખબર ન હોય તો થોડુંક આપણે સાંભળી તો આપણને ખ્યાલ આવે કે અષાઢી બીજ છે એનું આટલું બધું મહત્વ છે. 15 દિવસથી આ તહેવારની ઉજવણી માટેની તૈયારી થતી હોય તો આનું કઈક મહત્વ છે ને. અષાઢ મહિનો બેસે બરાબર ત્યારથી જ અષાઢી બીજ બરાબર આના ચર્ચાઓ અને તૈયારી બધી જગ્યાએ થતી હોય. તો અષાઢી બીજ વિશે જે સરસ્વતી માતાજીએ મને જ્ઞાન આપ્યું છે બરાબર તે તમારી સમક્ષ રજૂ કરું હું. તો સૌપ્રથમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદીતાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તુતે. પ્રથમ સમરૂ ગણપતિ દેવને પેલી ઘન લેજો કાઢી. બીજે સમરૂ સરસ્વતી માતને કે વાણી સુંદર આપો. ત્રીજે સમરૂ ગુરુ શ્રી નરસંગદાસ બાપુને કે જેને બલ બુદ્ધિ બહુ આપી. ચોથે સમરૂ માત પિતાને કે જેને માનવ પદવી આપી. પંચમે સમરૂ પરમેશ્વરને કે જેને પાવન કીધા પાપી. તો અષાઢી બીજ આખા ભારત વર્ષમાં એમ ઉજવવામાં આવે છે અને સૌથી વધારે જો આનું મહત્વ હોય ને તો ગુજરાત, રાજસ્થાન, ઓડિશા અને કચ્છ. બરાબર, કચ્છમાં તમે પેલું ભજન સાંભળ્યું હોય છે આપણે પેલો દુહો ટોકે 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 મોર ટહુક્યા અને વર્યા વાદળ ચમકી બીજ આ મારા ઉદાને ઉદાને રામ સાંભળો. અરે તો આવી અષાઢી બીજ આ શ્યાળે શ્યાળે સોરઠ ભરો અને ઉનાળે ભરું ગુજરાત. આ ચોમાસે ચોમાસે વાગડ ભરો અને મારો કચરો બારે માસ. તારી કચ્છની ધરતીમાં કહી. અને બીજો એક આમાં આની પાછળ ઘણી બધી એમ કે ઘટનાઓ અથવા પ્રસંગો છે જોડાયેલા છે. તો આપણે સૌથી જો એક પ્રચલિત એક માન્યતા હોય તો રથયાત્રા. કોની રથયાત્રા? કૃષ્ણ ભગવાન. બરાબર, જે પુરીમાં જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે. આપણે જોયું ન પણ તમે ક્યાંય ટીવીમાં કાલ જોશો તો એમાં તમને જોવા મળશે રથયાત્રા. મોબાઈલમાં તમે સર્ચ કરો તો એમાં પણ તમને જોવા મળે કે પુરીમાં જગન્નાથ ભગવાનનું જે મંદિર આવેલું છે બરાબર, આ મંદિરમાં પણ એવી વિશેષતા છે કે આખા વિશ્વમાં આવું કઈ મંદિર નથી. અને આ કૃષ્ણ ભગવાનની કાલે અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવશે. કેમ આપણે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી ઉપર રથયાત્રા કાઢતા હોય આવી રીતે જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવશે કાલે. હવે આ રથયાત્રામાં એનું પાછળનું પણ કારણ છે કે આ રથયાત્રા ક્યાંથી ચાલુ થઈ, શા માટે ચાલુ થઈ બેજાય. બરાબર, તો આમાં પણ ઘણી બધી દંત કથાઓ આવેલી છે કે જ્યારે કૃષ્ણ ભગવાને એવું કહેવાય છે કે જ્યારે
ગોકુળમાંથી મથુરા ગયા ત્યારે અક્રૂરજી કૃષ્ણ ભગવાનને ગોકુળમાંથી મથુરા મૂકવા જાય છે અને મથુરામાં એ કંસનો વધ કરે છે. એટલે એની ખુશાલીમાં પણ બરાબર એ સમયથી એમ કહેવાય છે કે રથયાત્રા છે એ ચાલુ થઈ છે કે કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી મથુરામાં ગયા તો બધા ગામના લોકો હતા એ વાજતે ગાતે બરાબર કૃષ્ણ ભગવાનને મૂકવા ગયા હતા અને ત્યાંથી રથયાત્રા ચાલુ થઈ એવી પણ માન્યતા. અને બીજું એવું પણ છે કે કૃષ્ણ ભગવાન આજથી 15 દિવસ પહેલા અષાઢી બીજથી 15 દિવસ પહેલા એને આંખોની બીમારી હતી. આંખો એને દુખતી, આંખો દેખતી એટલે કૃષ્ણ ભગવાને 15 દિવસ સુધી નગરમાં આવ્યા નહીં, પોતાના મહેલમાં ને મહેલમાં રહ્યા. અને 15 દિવસ પછી કૃષ્ણ ભગવાન, બલરામ અને એમના બહેન નું નામ હતું સુભદ્રા. કોણ? સુભદ્રા. આ ત્રણેય હોય છે નગરજનોને દર્શન આપવા જાય છે, નગરને જોવા જાય છે. અને ત્યારે નગરના બધા લોકોએ ઘણા દિવસે આ કૃષ્ણ ભગવાનને જોયા એટલે ફૂલથી એમને વધાવ્યા અને એમના કૃષ્ણ ભગવાનને વંદન કર્યા, બરાબર એનું સ્વાગત કર્યું. તો એવું કહે છે કે એ સમયથી પણ આ રથયાત્રા છે ચાલુ થઈ છે. આનું કોઈ કે પ્રમાણ નથી. સતયુગમાં ચાલુ થઈ કે દ્વાપર યુગમાં ચાલુ થઈ કે ત્રેતા યુગમાં ચાલુ થઈ, આનું કોઈ ક્યાંય પ્રમાણ કરો સર્ચ કરો કે જોવા મળશે નહીં. પણ એમ કહેવાય કે સતયુગમાં એક રાજા હતો, અરે આ બાલવાડી કવારા, ઇન્દ્રધૂમ નામનો રાજા હતો. કોણ હતો? ઇન્દ્રધૂમ નામનો રાજા. આ રાજા હતો ને ભગવાનનો ભગત હતો. ભગવાનની ભક્તિ કરો એટલે ભગવાનના તમારા મનમાં વિચાર આવે, તમારા આત્મામાં, તમારા વિચારમાં બધે તમને ભગવાનના જ તમને વિચાર આવે. ત્યારે ધીમે ધીમે બને એવું કે તમારો આત્મા છે ભગવાનની નજીક પહોંચવા લાગે. ભગવાનની નજીક પહોંચવા લાગે ને તમારો આત્મા, ભગવાનનું નામ જરૂર મારે લેવું બરાબર, ત્યારે તમને ભગવાનના વિચાર, ભગવાનના સપના આવે. તો આ ભગવાનને એમ થયું કે મારે આ રાજાને કીર્તિ અપાવીશ અને એને ધન આપે, પૈસા આપે તો જ એના ભગતની કીર્તિ વધે. પણ એને એવું નક્કી કર્યું, સપનામાં એને કીધું કે હે રાજા, આ રાજા ક્યાંનો હતો એ સમય એમ કે માલવા પ્રદેશનો રાજા હતો ઇન્દ્રધૂમ. એને સપનામાં એવું કે તું ઓડિશાના પુરી ના દરિયા કિનારે જાજે, ત્યાં દરિયામાં તને મોટો લાકડાનો લઠ્ઠો જોવા મળશે. આ લઠ્ઠામાંથી તું મારી મૂર્તિ બનાવજે અને મારું મંદિર બનાવજે, બરાબર. એ મંદિરમાં હું વાસ કરીશ અને તારી કીર્તિ છે આ દુનિયામાં અમર થશે. રાજાને સપનું આવ્યું તો રાજા હતો પોતે પુરીના દરિયા કિનારે, જ્યાં દરિયામાં જોવે ને ત્યાં દરિયામાં એને લાકડાનો લઠ્ઠો જોવા મળ્યો. આ લાકડાનો લઠ્ઠો લઈ લીધો, લઈને એને ગામમાં ઘણા બધા જે કારીગરો હતા એને કીધું આમાંથી મૂર્તિ બનાવો. પણ સુથાર હોય, લુહાર હોય કે કોઈ કારીગર હોય, આ કોઈથી આ લાકડું હતું ને કપાઈને એવું મજબૂત હતું કે આમાંથી મૂર્તિ બનાવવા ગયા તો મૂર્તિ બનતી નહોતી. તો એ સમયે દ્વારકાધીશ ભગવાને વિશ્વકર્મા કે જે આ ચંદ્ર, સૂર્ય, પૃથ્વી આ બધાનું ઘડતર કરનાર વિશ્વકર્માને એક કારીગરનું રૂપ લઈને મોકલે છે. અને વિશ્વકર્મા હોય છે એ ફરતા ફરતા નગરમાં આવે છે. રાજા એને કહે છે કે તમારે મૂર્તિ બનાવવાની છે. તો કે આ મૂર્તિ બનાવું, પણ આ મૂર્તિ આ રૂમમાં બનાવીશ તો આ રૂમમાં કોઈએ ખોલવાનું નથી. 21 દિવસ સુધી આ રૂમ ખોલવાનો નથી. જો આ રૂમ ખોલશો બરાબર તો મૂર્તિ જેટલી બની હશે એટલી મૂકીને હું કે વહી જશે. રાજા કે ભલે કાંઈ વાંધો નહીં, તમારું કામ હે તમે કરો, તમારે કઈ ખોલવાની જરૂર નહીં.
હવે આમાં મૂર્તિ બનાવે, એમાં મૂર્તિ બનાવે એટલે એને કાપવાનો અવાજ આવે. રોજ કા રૂમમાં કાંઈ મૂર્તિ બનાવે. હવે બહેનું એવું કે 14 દિવસ છે ને ત્યારે અવાજ આવવાનો બંધ થઈ ગયો. રૂમમાં અવાજ આવે ને આપણે એમ તો થાય ને કે આમાં અવાજ આવતો, અવાજ કેમ નથી આવતો? એટલે એની જે પત્ની હતી, ઇન્દ્રધૂમની પત્ની હતી, એનું નામ હતું ગુડીચા. શું હતું નામ? એને એમ કીધું કે આ રૂમમાં અવાજ આવતો નથી, આ ખાધા પીધા વિના આ કારીગર ક્યાંક મરી નહીં ગયા હોય ને કે. તો રાજાએ કીધું કે અવાજ આવે ન આવે, આપણે ખોલાઈને ના પાડીએ. તો એની પત્ની કે ના, કે તમે ખોલો કે આમાં કાંઈ અણઘડ તો બની ગયું હોય કે તમે આ દરવાજો ખોલીને જોવો શું હે. તો રાજાએ પત્નીની આજ્ઞાનું પાલન કરવા માટે જે દરવાજો ખોલ્યો ને બરાબર, તો ત્યાં બે મૂર્તિ પડી હતી, પણ એ કારીગર હતો એ અદ્રશ્ય થઈ ગયો. મૂર્તિ હજી બની નહોતી, એના હાથ બનાવવાના બાકી હતા, પગ બનાવવાના બાકી હતા, ખાલી આટલું જળ જ બન્યું. અહીંથી બાકી, અહીંથી આટલું જળ, અને આંખો હતી એ જે આમ શેપ આપવાનો બાકી હતો, મોટી મોટી આંખો એની હતી બની હતી. ત્યાં મૂર્તિ હતી અધૂરી રહી ગઈ. રાજાને ઘણું દુઃખ થયું કે ભગવાન નહીં કે કારીગરની આજ્ઞાનું પાલન ન કર્યું. પણ ભગવાને પાછળના સપનામાં વાત કરી, ભલે કાંઈ વાંધો નહીં રાજા, તો ચિંતા ન કરીશ, અમારી અધૂરી મૂર્તિ હોય તો અધૂરી મૂર્તિની તું મંદિરમાં સ્થાપના કરજે, બરાબર. આ મૂર્તિના જે પણ દર્શન કરશે એને સ્વર્ગમાં વાસ મળશે. અને આ મૂર્તિ હોય છે એ જગન્નાથપુરીના મંદિરમાં સ્થાપિત કરવામાં આવે. અને આ મંદિર પણ એવું છે કે વિશ્વમાં ક્યાંય આવું મંદિર નથી. આ મંદિરનો જે ઉમરો હોય ગર્ભગૃહનો, આ ભગવાન આ મંદિરમાં બેઠા છે, બરાબર. તમે અહીંયા ઉભા હો તો દરિયાનો અવાજ આવે. આવતા આવતા તમે ભગવાનના જે ઉમરા આગળ જે પગ મૂકો ને વચ્ચે ઉભા છે તો દરિયાનો અવાજ આવે નહીં. તાનો માપ કેવો હોય છે આ મેં તમને એકવાર વાત કરી હતી. પણ આ જે ભગવાન હતા ને, બરાબર, એના જે માસી ગુડીચા, કોણ? ગુડીચા. તો ત્યાં ગુડીચાનું પણ મંદિર છે પુરીમાં. ગુડીચાનું મંદિર છે, ત્યાંથી કેટલું છે મંદિર? પુરીના મંદિરથી 3 કિલોમીટર છે. કેટલું? 3 કિલોમીટર. અહીંથી રફાળા જેટલું. હવે 3 કિલોમીટર સુધી ભગવાન હોય છે ને એના માસીની ઘરે રોકાવા જાય. કોની ઘરે? એના માસીની ઘરે રોકાવા જાય છે 10 દિવસ સુધી. એટલે કાલે આપણે જોઈએ કે અષાઢ સુદ બીજ, એટલે કાલના દિવસે ભગવાન હોય છે. ભગવાન પછી એના ભાઈ બલરામ અને બેન સુભદ્રા, આ ત્રણેય રથમાં બેસીને એના માસીના ઘરે જાય. એના માસી કોણ? ગુડીચા. ગુડીચા કોણ? હા, બરાબર. રાજા હતો ને એના પત્ની ગુડીચા, એટલે ત્યાં ગુડીચાનું મંદિર છે. હવે આ જયારે જાય છે ને ત્યારે ભગવાનને જાંબુ અને મગ એનો પ્રસાદ આપવા ધરવામાં આવે છે. એટલે ત્યાં આખી રથયાત્રા નીકળતી બધે મગ અને જાંબુ બરાબર વાટકામાં આપી આપીને તમને જેટલા પણ ભક્તો ત્યાં જોવા હોય બધાને મગ અને જાંબુ ને કહે છે પ્રસાદ આપવામાં આવે છે. ખીચડી દે છે. હા, ખીચડી, બરાબર. ને આ જે રહ્યું ને કૃષ્ણ ભગવાનનો રથ, બલરામનો રથ અને સુભદ્રાનો રથ, આ ત્રણેય રથ એવા બનાવવામાં આવે ને કે તમે એકવાર જોવો તો તમને આશ્ચર્ય થાય કે આ રથ ક્યારે ચાલુ કરવામાં આવે છે. દર વર્ષે નવા બનાવવામાં આવે છે. અખાત્રીજ ગઈને હમણાં અખાત્રીજ ઉપર આ રથનું કામ છે ચાલુ કરવામાં આવે અને અષાઢી બીજ પહેલા આ કાર્ય છે પૂરું કરવામાં આવે. તો રથ હોય એમાં સુભદ્રાનો રથ, કોનો? બહેન સુભદ્રા. આનો રથ હોય 42 ફૂટ ઊંચો છે. કેટલો? 42 ફૂટ. આ માની લો કે 12 ફૂટ હોય તો આવું તમે 4 ગણું કરો ને એટલા ફૂટ ઊંચો છે રથ. કેટલો? 42 ફૂટ, યાદ રાખજો. પછી બલરામ ભગવાનનો રથ, આ કેટલા ફૂટ? 42 ને 43 ફૂટ, 1 ફૂટ ઊંચો છે. આ યાદ કઈ રીતે રાખાય કહું તમે પેલા. એટલે મેં કૃષ્ણનું તમને કીધું
તો મને યાદ નથી. પેલા સુભદ્રા બહેન 42 ફૂટ, બલરામ 43 ફૂટ અને કૃષ્ણ ભગવાન એનાથી 2 ફૂટ વધારે એટલે 45 ફૂટ. આનો રથ હોય છે 45 ફૂટ ઊંચો હોય છે. 45 ફૂટ એટલે કેટલો દાંતો રથ છે એ ઊંચો બનાવવામાં આવે છે. અને આ ત્રણેય રથમાં જે રક્ષા કરનાર દેવ હોય છે ને આ રથની રક્ષા કરે છે. પહેલા જે સુભદ્રા હોય છે બરાબર, આ જે રથ હોય એની રક્ષા કરનાર છે દુર્ગા. દુર્ગા માતાની રક્ષા કરે એટલે સુભદ્રા બેનને કાઈ થાય નહીં. બલરામનો જે રથ હોય છે બરાબર, એની રક્ષા કરે છે વાસુદેવ. પછી કૃષ્ણ ભગવાનનો રથ હોય છે બરાબર, કૃષ્ણ ભગવાનનો રથ હોય છે એની રક્ષા કરે છે કોણ કરે? ગરુડ. અને આ ત્રણેય જે રથ હોય એમાં અલગ અલગ કલરના કાપડથી આ રથ બનાવવામાં આવે. પહેલા સુભદ્રાથી આપણે ચાલુ કરી. સુભદ્રાનો રથ છે એ કયા કાપડમાંથી કેવા રંગનો હોય? લાલ અને કાળો રંગ. કેવો રંગ? લાલ અને કાળો રંગ. ત્યાર પછી બલરામ, આનો રથ કેવો હોય? લાલ અને લીલો. કાર્તિક જોજે આમાં કઈ ફેર નહીં હોય. લાલ તો બધાય હોય છે. પહેલા લાલ અને કાળો, લાલ અને લીલો. હવે આવે છે મારા દ્વારકાધીશ ભગવાન 45 ફૂટ ઊંચો રથ. આમાં કેવો કાપડ હોય છે? લાલ અને દર્શનબેન ગમે કયો? પીળો. લાલ અને પીળો. આ રીતે રથયાત્રા છે એ કાઢવામાં આવે છે. અને કાલના દિવસે બરાબર, આના સિવાય કાલના દિવસનો મહત્વ હોય બરાબર. તો મારા 12 બીજના ધણી રામદેવજી મહારાજ બરાબર, 12 બીજના ધણી રામદેવજી મહારાજ એનો કાલે શું હે? પણ એનો કાલે જન્મ દિવસ છે. શું હે? રામાપીર. એનો જન્મ રાજસ્થાનમાં ક્યાં? પોકરણગઢ. અને પોકરણગઢની બાજુમાં રામદેવરા નામનું ગામ, અને રામદેવરા નામના ગામમાં તંવર નામના રાજપૂતમાં પિતા અજમલજી અને માતા મીનળદેવ એમના ઘરે કાલના દિવસે રામાપીરનો જન્મ થયો. એટલે મને ખબર નહીં કે આ બધાએ મેં કાલ તપાસ કરી કે રામાપીરની બીજ હું કામ કહેવાય, મોટી બીજા રામાપીરની હું કામ કહેવાય. કીધું આ રથયાત્રાની ખબર પડે, પણ ત્યારે ખબર પડી કે કાલે રામાપીરનો જન્મદિવસ. એટલે કાલ માટે મારી રજા મૂકી કે જો મારે રામાપીરનો જન્મદિવસ હોય બરાબર, તો આપણે એના માટે આપણે કાલે એની ભક્તિમાં કાલનો દિવસ આપણે કાઢવાનો. રામાપીરે જો પરચા એવા આપ્યા કે જયારે જન્મ થયો ને ત્યારે રામાપીરવા પારણામાં એટલે જન્મ થયો ને જ્યારે એ પારણામાં સૂતા હતા ત્યારે સવારે જોયું ને તો ઉમરાથી એ પારણા સુધી કંકુના પગલા હતા. આ રામાપીરનો પહેલો પરચો. જન્મ થયો એટલે ઉમરાથી રામાપીરને જે હતા ત્યાં લગી રામાપીરના પગલા હતા, કુમકુમ પગલા. એટલે કહેવાય ખમા 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 પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા 12 બીજના ધણીને જાજી ખમા. એ પેલો પરચો પીરે પારણામાં પૂરો, એ પગલી પાડી પીરે રૂમાજમાં મારા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા. બીજો રે પરચો માતા મીનળ દેને આપ્યો, બીજો રે પરચો માતા મીનળ દેને આપ્યો કે ઉકળતી દેગ ઉતારી રે મારા હિંદવા પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા. ત્રીજો રે પરચો પેલા વાણિયાને આપ્યો કે મિશ્રીના લૂણ કીધાજી બરાબર. અને
જ્યારે દૂધ હતું એને ગરમ કરવા મૂક્યું હતું. માતા મેળવે રસોડામાં દૂધ ગરમ કરવા મૂક્યું હતું અને દૂધમાં જ્યારે ઉફાણ આવ્યો ને તો માતા મીનળદે દોડીને ત્યાં જાય ને તા ઘોડિયામાંથી રામાપીરે આમ હાથ કર્યો. માતા મીનળદે સામે હતા. ઘોડિયામાંથી આમ હાથ કર્યો ને તા દૂધ હતો ને ઉફાણો હતો, બેસી ગયો હતો, શાંત થઈ ગયો હતો. ત્યારે એને ખબર પડી કે આ કોઈ દિવ્ય શક્તિ છે. એટલે કૃષ્ણ ભગવાન રામાપીરે બરાબર બાલારિકા બરાબર તમે બધાએ કાંઈ જીવનમાં કામ આવશે. બોલો રામા પીરની હેપી બર્થડે